ગાંધીનગર જિલ્લાના દેગામ શહેર ખાતે રહેતા બાબુભાઈના પત્ની છેલ્લા 12 વર્ષથી ગણેશ દાદાની મૂર્તિ આણંદથી માટી લાવીને બનાવતા હોવાથી ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની છે. દેગામ શહેરમાં રહેતા અને રશ્મિ મોબાઈલ દુકાન ધરાવતા બાબુભાઈ ગોહિલના ધર્મપત્ની નામે શાંતાબેન બાબુભાઈ ગોહિલ અને તેમની દીકરી નીરુબેન ગોહિલ છેલ્લા 12 વર્ષથી દેગામ ખાતે આવેલ એસઆર પેટ્રોલ પંપની પાછળ પોતાના નિવાસ સ્થાને ગણેશજી ભગવાનની ભાવનગરની કાચી માટી લાવીને કલર વોટર અને પાણીમાં ઓગાળીને બનાવવામાં આવે છે અને આ ગણેશ દાદાની મૂર્તિ ઓગળી જતાં કોઈ નુકસાન થતું નથી અને વલ્લભ વિદ્યાનગર સખી મંડળના આસ્થા સખી મંડળના સહયોગથી સરકાર દ્વારા તમામ સહયોગ આપવામાં આવે છે અને આ ગણેશ ભગવાનની મૂર્તિઓ ઘરે બનાવતા હોવાથી બજારમાં મૂકવામાં આવે ત્યારે ભારે આકર્ષણનું કેન્દ્ર બનતી હોવાથી ખૂબ સારી અને સુંદર કલાત્મક રીતે બનાવેલી આ ગણેશ મૂર્તિ જો તમારે લેવી હોય તો રશ્મિ મોબાઈલ દુકાનમાં એકદમ વ્યાજબી ભાવે મળે છે અને આકર્ષણનું કેન્દ્ર પણ બની જવા પામ્યું છે. હું નીરુ ગોહિલ દહેગામથી, મમ્મી છે શાંતાબેન ગોહિલ. અમે આ ગણપતિની મૂર્તિનું લગભગ 12 વર્ષથી કરીએ છીએ. આ ઘરની જ બનાવટ છે. સરકારશ્રી દ્વારા અમને બધું સામાન એનું માટીને જે એના સાંચા આવે છે એ બધી સરકાર પુરવઠો કરે છે અને આ કામ અમને અમારી સિસ્ટર કોમલ ચૌહાણ જે અત્યારે હાલ આણંદ ખાતે કરે છે એના દ્વારા અમને શીખવાડવામાં આવ્યું. અમે કરીએ છીએ. અત્યારે અમે અમારા પગભર ઉપર છીએ. આ કામ અમને ખૂબ જ સારી રીતે આવે છે અને બીજું કે આ માટી છે એટલે એ પર્યાવરણ માટે ખૂબ જ સારું છે કે આનાથી કોઈ નુકસાન નથી થતું. તમે ઘરે વિસર્જન કરી શકો છો અને કુંડામાં એમાં તમે વૃક્ષારોપણ કરી શકો છો અને આમાં કોઈ પણ જાતનું કેમિકલ નથી આવતું. અમે મટીરિયલ પણ બધું વોટર બેઝ કલર છે એ પણ અમે વોટર બેઝ વાપરીએ છીએ એટલે એનાથી કોઈ નુકસાન નથી થતું અને અમારે એમ જ કે પર્યાવરણને પણ સારું રહે. કેટલા વર્ષથી કરો છો? અમે આ કામ છેલ્લા 12 વર્ષથી કરીએ છીએ. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ હરસોલી દેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.